હિપેટાઇટિસ બી રોગના લક્ષણો અને તેની સારવાર વિશે સુપ્રસિદ્ધ ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડૉક્ટર વેંકટ અય્યર પાસેથી માહિતી મેળવીએ. ડૉક્ટર સાહેબ, હિપેટાઇટિસ બી એટલે શું? હિપેટાઇટિસ બી એક પ્રકારનો વાયરસ છે. હવે એ વાયરસ શરીરમાં હોય એટલે એનો મતલબ વાયરસ લોહીમાં છે એટલે એને હિપેટાઇટિસ બી પોઝિટિવ પેશન્ટ કહેવાય. અને હિપેટાઇટિસ બી વાયરસ જે છે એ ખાસ કરીને લીવર પર નુકસાન કરે છે. એટલે હિપેટાઇટિસ બી પોઝિટિવ હોવું એનો મતલબ કે શરીરમાં હિપેટાઇટિસ બી પ્રકારનો નામનું વાયરસ છે. હવે ઘણા આ વાયરસને ઝેરી કમળો પણ કહેતા હોય છે. હવે એના રિલેટેડ થોડી ગેરમાન્યતાઓ સમાજમાં કે ઝેરી કમળો એટલે દર્દી મરી જાય, ઝેર ચડી જાય, પણ એવું કંઈ હોતું નથી. આમાં એવી રીતે હોય છે કે લાંબા ગાળે આ લીવરને નુકસાન કરી શકે એવો વાયરસ હોય છે. એટલે લાંબા ગાળે આ લીવર ખરાબ કરી શકે અને અમુક દર્દીઓમાં લીવર કેન્સર પણ કરી શકે. એટલા માટે એને ઝેરી કમળો કહેવામાં આવે છે. હિપેટાઇટિસ બી ધરાવતા દર્દીઓમાં કેવા પ્રકારના લક્ષણો જોવા મળતા હોય છે? મારી પાસે જે મોટાભાગના હિપેટાઇટિસ બીના દર્દી આવે છે એમને કોઈ લક્ષણ હોતા નથી. એટલે ક્યારેક બ્લડ ડોનેશન કર્યું હોય અને એમાં બ્લડની ટેસ્ટિંગ થઈ હોય તો એમાં હિપેટાઇટિસ બી વાયરસ શરીરમાં પકડાનું હોય અને એ રીતે આવ્યા હોય છે. એટલે મોટાભાગના દર્દીઓમાં કોઈ લક્ષણ હોતા નથી. પણ જેમાં લક્ષણ હોય એમાં ક્યારેક કમળો થઈ શકે, પગે સોજા આવી શકે, પેટ ફૂલી શકે, ક્યારેક લોહીની ઉલટી થઈ હોય એવી રીતે દર્દી આવે છે અમારી પાસે. ક્યારેક બેભાન થયેલી અવસ્થામાં એટલે લીવરના કારણે મગજ પર અસર થાય, જેને આપણે સામાન્ય ભાષામાં કમળી કહીએ, એટલે એવું થયેલું હોય તો એવું દર્દી આવે. એટલે એ બધામાં અમે હિપેટાઇટિસ બીનું ટેસ્ટિંગ કરીએ. એટલે આ લક્ષણ હિપેટાઇટિસ બીના હોય છે, પણ મોટાભાગના દર્દીઓને કોઈ લક્ષણ હોતા નથી. આ રોગને કઈ રીતે પકડી શકાય છે? આ રોગને પકડવાની એક જ રીત છે, બ્લડના ટેસ્ટ. એટલે બ્લડનું ટેસ્ટ કરીએ અને એમાં હિપેટાઇટિસ બી HbSAg નામને એક તપાસ કરીએ તો એમાં ખબર પડે કે હિપેટાઇટિસ બી શરીરમાં છે કે નહીં. જ્યારે બ્લડ બેંક માટે આપણે રક્તદાન કરીએ છીએ ત્યારે બધી જ સેમ્પલનું હિપેટાઇટિસ બી, HIV અને હેપેટાઇટિસ Cના ટેસ્ટ થતા હોય છે. એટલે એમાં જો પોઝિટિવ આવે તો હવે એવો નિયમ થયો છે સરકારનો કે જેને બ્લડ ડોનેશન કર્યું એને જાણ કરવી. એટલે હવે એવા દર્દી આવતા વધ્યા છે કે જેને લક્ષણ ન હોય અને એટલે બ્લડ ટેસ્ટથી ખબર પડે. અને જો આપણું સ્ટેટસ આપણને ખબર ન હોય કે આપણે છે કે નહીં તો ગમે તે લેબમાં, સારી લેબમાં જઈને બ્લડ ટેસ્ટ કરાવી શકાય અને એના જાણ કરી શકાય. હિપેટાઇટિસ બી કઈ રીતે ફેલાય છે? હિપેટાઇટિસ બી સામાન્ય રીતે એને ફેલાવાની 3 મુખ્ય રીતો છે. એક છે કે જાતીય સંબંધથી, એટલે હસબન્ડથી વાઈફમાં, એટલે જાતીય સંબંધથી આ રોગ ફેલાય અથવા વાઈફથી હસબન્ડમાં, એ 2 રીતે ફેલાઈ શકે. બીજું કે એને બ્લડ ચડાવવાથી, ઇન્ફેક્ટ થયેલું જે માણસને હેપેટાઇટિસ બી વાયરસ શરીરમાં ચેપ હોય એનું લોહી બીજા કોઈને ચડાવે તો એનાથી થાય. અથવા તો કોઈ નીડલ એ હેપેટાઇટિસ બીના દર્દીને આપેલું અને એ જ નીડલ જો બીજા દર્દીમાં વાપરવામાં આવે તો હેપેટાઇટિસ બી રોગ ફેલાય. ત્રીજી જે મુખ્ય રીત છે એ માતાથી બાળકમાં ફેલાય છે. એટલે માતાને હેપેટાઇટિસ બી પોઝિટિવ હોય તો એનું બાળક હેપેટાઇટિસ બી પોઝિટિવ થવાની શક્યતા ધરાવે છે. એટલે આ મુખ્ય 3 રીત છે જેનાથી હેપેટાઇટિસ બી ફેલાય છે. શું હિપેટાઇટિસ બીની સારવાર શક્ય છે? હિપેટાઇટિસ બીની સારવાર કરવી કે નહીં એ નક્કી થાય હેપેટાઇટિસ બીના સ્ટેજ ઉપરથી. આ હેપેટાઇટિસ બીના 2 પ્રકારના ઇન્ફેક્શન હોય છે. એક હોય છે હાલનું ઇન્ફેક્શન અને એક હોય છે જૂનું ઇન્ફેક્શન. એટલે અમુક પ્રકારના બ્લડ ટેસ્ટ કરવાથી ખબર પડે અને અમુક લક્ષણો જેમ કે કમળો ને એવું થયું હોય થોડુંક તો એ આપણે થોડુંક હાલનું ઇન્ફેક્શન તરફ વધારે પોઈન્ટ કરે છે. અને જ્યારે કદાચ જો પગે સોજા આવ્યા હોય, પેટ ફૂલી ગયું હોય, બેભાન થયા હોય, લોહીની ઉલટી થઈ હોય, એ જૂનું ઇન્ફેક્શન ની તરફ ઇશારો કરે છે. એટલે અમે લક્ષણોથી, અમુક પ્રકારના બ્લડ ટેસ્ટથી એ અમને નક્કી કરીએ કે એ હાલનું ઇન્ફેક્શન છે કે જૂનું ઇન્ફેક્શન છે. જો હાલનું ઇન્ફેક્શન હોય તો અમુક 3 થી 6 મહિનાની અંદર શરીર જ એ વાયરસને બહાર કાઢીને નાબૂદ કરે છે. પણ જૂનું ઇન્ફેક્શન હોય તો એની ટ્રીટમેન્ટ આપવાની જરૂર પડતી હોય છે. અને એ વાયરસ લોડ અમે ટેસ્ટ કરીને પછી એ પ્રમાણે નક્કી કરતા હોય છે. અમુક પ્રકારના ટેબ્લેટ્સ આવે છે અને અમુક પ્રકારના ઇન્જેક્શન બી આવે છે આની ટ્રીટમેન્ટમાં, જેને ઇન્ટરફેરોન કહેવાય. એટલે એ બધા ટ્રીટમેન્ટ એની અવેલેબલ છે, પણ જ્યારે ટ્રીટમેન્ટ હેપેટાઇટિસ બીની કરીએ તો એની ટ્રીટમેન્ટ લોંગ ટર્મ હોય છે. એટલે એ ખાસ એક વાત બધાને, કારણ કે શરૂ થાય પછી બંધ ન થાય, એ દવા એની જે છે એ લાંબા ગાળા સુધી શરૂ રહી છે. હિપેટાઇટિસ બી થી બચવા લોકોએ શું કરવું જોઈએ? હેપેટાઇટિસ બી થી બચવા માટે 2-3 બહુ સિમ્પલ ઉપાય છે. એક તો સેફ બ્લડ બેન્કિંગ પ્રેક્ટિસીસ. એ તો ઓલરેડી બ્લડ બેંક તો હંમેશા તકેદારી રાખે જ છે
કે આપનું બ્લડ લે તો જે બ્લડ લે તો એમાં બ્લડ ટેસ્ટ થાય છે અને રક્તદાન જે દાતાઓનો બધાનો ટેસ્ટ એટલે જે બ્લડ સેમ્પલ્સનો ટેસ્ટ થાય પછી જ બ્લડ આપે છે. તો બી અમુક કેસમાં એવી શક્યતા હોય છે કે જે રિપોર્ટમાં ન પકડાય તો બી હેપેટાઇટિસ બી વાયરસ હોય. એટલે શક્ય હોય ત્યાં સુધી બ્લડ ચડાવવાનું અવોઇડ કરીએ. એટલે ખાસ કરીને ડૉક્ટરોમાં બી અમુક હવે બધા જાગૃતતા ઘણી વધી છે કે શક્ય હોય ત્યાં સુધી બ્લડ ન આપવું આપણે દર્દીને, એ એક વસ્તુ છે. બીજું, આપણે જ્યારે બી કોઈ બી ડૉક્ટર પાસેથી ઇન્જેક્શન કે બાટલા કે એવું કંઈક ચડાવીએ તો ખાસ ધ્યાન રાખીએ કે આપણને નવી જ સિરિંજ નીડલ યુઝ થાય છે આપણા કેસમાં. બીજું કે જે માતાથી બાળકમાં થવાનું છે એ બી અટકી શકે છે અમુક પ્રકારની ટ્રીટમેન્ટ્સથી. હિપેટાઇટિસ બી કોને થવાની સંભાવના વધારે રહે છે? જે લોકોને બ્લડના સંપર્કમાં રહેતા હોય, જેમ કે અમે ડૉક્ટર, નર્સ, લેબોરેટરી સ્ટાફ એ બધા બ્લડના સંપર્કમાં કામ કરતા હોય છે, ઘણીવાર દર્દીઓના સંપર્કમાં કામ કરતા હોય છે. એટલે જે દર્દી, જે વ્યક્તિ બ્લડના સંપર્કમાં આવતા હોય એ બધાને આ હેપેટાઇટિસ બી થવાની શક્યતા હોય છે. જેમ કે અમે જ કામ કરતી વખતે અમુક વાર દર્દીનું નીડલ પ્રિક થઈ જાય કે એવું થાય તો એટલે ખૂબ તકેદારી રાખવી પડે, ગ્લવ્સ પહેરીને કામ કરીએ અને ધ્યાન રાખીએ કે આ નીડલ પ્રિક ના થાય. એટલે અમારા જેવા મેડિકલ સ્ટાફ. બીજું કે જેને ડાયાલિસિસ ચાલતી હોય એવા દર્દીઓને શક્યતા હોય, જેને વારંવાર બ્લડ આપવાની જરૂર પડતી હોય, જેમ કે થેલેસેમિયાવાળા બાળકો હોય કે જેને દર અઠવાડિયે કે દર 2 મહિને કે 2 મહિને બ્લડ ચડાવતું રહેવું પડે વારંવાર, તો એવા દર્દીઓને શક્યતા વધારે રહે કે હેપેટાઇટિસ બી થઈ શકે. બીજું, આર્મીમાં જે જવાનો છે આપણા, એ લોકોને આમ માની લો કે યુદ્ધમાં ગોળી વાગે આમ તેમ તો લોહીની ધાર થાય, બીજાને બી કંઈક વાગેલું હોય, એ બંનેનો સંપર્ક થાય તો એનાથી બી ફેલાય છે. એટલે આ બધી વ્યક્તિઓ છે જે બ્લડના સંપર્કમાં ડાયરેક્ટ આવતા હોય તો એ બધાને થવાની શક્યતા, હેપેટાઇટિસ બી થવાની શક્યતા વધારે રહે છે. એટલે આ બધાએ પહેલાંથી જ વેક્સિન લેવડાવી જોઈએ. આ જે ગ્રુપ છે એને રસી આની માટે અવેલેબલ છે અને એ આ હાઈ રિસ્ક ગ્રુપ કહેવાય, તો એને પહેલાંથી જ આપણે આઈડેન્ટિફાઈ કરીને એમાં વેક્સિન લઈ શકીએ છીએ. કોઈ વ્યક્તિને અજાણતા આ રોગનો ચેપ લાગે તો તેનાથી બચવા તેને શું કરવું જોઈએ? જે અજાણતા ચેપ લાગે એટલે મુખ્યત્વે તો આ અમારા જેવા ડૉક્ટરોમાં જેવું થાય છે કે આવું પ્રિક થાય છે, એના માટે એ નાબૂદ કરવા માટે સ્પેશિયલ પ્રકારના ઇન્જેક્શન હોય છે. તો એ ઇન્જેક્શન જે છે એ આપી શકાય. અને બીજું, અમુક પ્રકારના બ્લડ ટેસ્ટથી ખબર પડે કે આ રોગ લાગુ પડવાની કેટલી શક્યતા છે અને એની તકેદારી રાખીને ઇન્જેક્શન આપીને એની ટ્રીટમેન્ટ કરીએ. વર્લ્ડ હિપેટાઇટિસ બીના આજના દિવસે દર્દીઓને આપનો સંદેશો? એટલે હંમેશા એવું કહેવાય છે કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. તો આની માટે હેપેટાઇટિસ બી એવો રોગ છે કે જે વેક્સિન કહેતા કે રસીથી એ ટાળી શકાય છે. તો જે સૌથી પહેલી વસ્તુ, આપણું ફ્યુચર જનરેશન, બાળકો, આપણે એન્શ્યોર કરીએ કે બધાને બાળકોને હેપેટાઇટિસ બીની રસી, અત્યારે જો કે હાલના જે પીડિયાટ્રિશિયનોમાં ખૂબ જાગૃતતા છે અને બધા જ હેપેટાઇટિસ બીની વેક્સિન આપે છે, તો બી આપણને જો યાદ ના હોય કે આપણા બાળકને અથવા આપણે ખુદને હેપેટાઇટિસ બીની રસી મુકાયેલી છે કે નહીં, તો એ હેપેટાઇટિસ બીની રસી મુકાવડાવીએ, હેપેટાઇટિસ બીનું ટેસ્ટિંગ કરીએ, આપણે સામે ચાલી જઈને લેબોરેટરીમાં જઈએ, હેપેટાઇટિસ બીનું ટેસ્ટિંગ કરીએ અને એ પ્રમાણે જો પોઝિટિવ આવે તો લીવર સ્પેશિયલિસ્ટનો સંપર્ક કરીએ અને જો નેગેટિવ આવે તો એ રસી મુકાઈએ હેપેટાઇટિસ બીની, તો હેપેટાઇટિસ બીને ટાળી શકાય. એટલે ખાસ આ સમાજમાં જાગૃતતાની ખૂબ જ જરૂર છે કે આ હેપેટાઇટિસ બી શું છે અને એ કઈ રીતે ટાળી શકાય. ખાસ તો વેક્સિન એના માટે ખૂબ જ જરૂરી છે. એ એક વાત બહુ બધાએ જાણવા જેવી છે. ડૉક્ટર નિધિબેન, ડૉક્ટર વેંકટ અય્યર સાથે વાત થયા મુજબ જો કોઈ ગર્ભવતી સ્ત્રીને હિપેટાઇટિસ બી હોય તો તેના આવનારા સંતાનમાં પણ હિપેટાઇટિસ બી થવાની સંભાવના વધી જતી હોય છે, તો તેની માટે કઈ પ્રકારે ઈલાજ કરવામાં આવે છે? સૌથી પહેલા વાત કરીએ તો સ્વસ્થ માતા જ સ્વસ્થ બાળકને જન્મ આપી શકે. એટલે બાળકોને સુરક્ષિત અને સારા રાખવા માટે પહેલો કદમ માતાએ જ ઉઠાવવાનો છે. પણ માની લો કે માતા HbSAg પોઝિટિવ છે, તેમાં હેપેટાઇટિસ બીથી બી એટલે કે ડરી જવાની જરૂર નથી. ડિલિવરી વખતે ગર્ભ રાખતા પહેલાં જ માતા પોતાના વાયરલ લોડનું ટેસ્ટિંગ કરાવે. વાયરલ લોડ ખૂબ ઓછો હોય ત્યારે ગર્ભવતી થાય તો બાળકને હેપેટાઇટિસ બી થવાની શક્યતા આમ જ ઘટી શકે છે.
અને પછી દરેક ડૉક્ટરની જવાબદારી બને છે કે જ્યારે એ પેશન્ટ ડિલિવર થાય ત્યારે બાળકને તાત્કાલિક પીડિયાટ્રિશિયનને બતાવે અને બાળકને 2 વસ્તુ કરવાની હોય છે. એક હાથ પર રસી મૂકવાની હોય છે હેપેટાઇટિસ બીનો પહેલો ડોઝ બને એટલું જલ્દી જન્મ પછી, અને સામે બીજી બાજુના બાવડા પર અમે હેપેટાઇટિસ બી ઇમ્યુનોગ્લોબ્યુલિન નામની એક વસ્તુ હોય છે જે આ ચેપને બાળકમાં ફેલાવતા અટકાવી શકે છે. બીજા બાવડે આપણે ઇમ્યુનોગ્લોબ્યુલિન આપીએ અને આ રીતે આપણે બાળકની સુરક્ષા ઇન્શ્યોર કરી શકીએ છીએ. અને બાળકના બાકીના રસીકરણના નિયમ પ્રમાણે પહેલો ડોઝ 0 અને પછી 1 મહિના અને 6 મહિના પછી બાળકે રસીકરણનો કાર્યક્રમ એ જે 6 મહિનાનો છે એ વ્યવસ્થિત રીતે પૂરો કરે એ કોઈ પણ ડૉક્ટર અથવા પીડિયાટ્રિશિયનની જવાબદારી હોય છે. થેન્ક યુ.